વંદે માતરમ, જય સંવિધાન। હવે રોજે રોજ આપણે સોશિયલ મીડિયામાં એટલા પોસ્ટ આપણે જોતા હોય ને કે અમુક 5 વર્ષની બાળકીને બળાત્કાર થયો અને અમુક 11 વર્ષની બાળકીને બળાત્કાર થયો અને ફલાણાના હાથ પગ ભાંગી નાખ્યા અને ઢીંગળાના આમ કરી નાખ્યું। હવે સરકારને છે ને એવો કાયદો લાવવો જોઈએ મારી ગણતરી પ્રમાણે। આ બધાના છે ને કેસ થાય ને નાનેથી મોટે સુધીને કદાચ એક અડબોસ મારી હોય ને તો આ દીવું ઘોડે સીધો ડાયરેક્ટ છે ને દિલ્હી કેસ લાગવો છે। આ બધાને છે ને દિલ્હીના ધક્કા કરાવવા છે અને એ છે ને 10 દી અને 5 દી છે ને મુદત આવી જાય એટલે ક્રાઇમ રેટો હાથે ઓછો થાય છે। 5 દી અને 5 દી દિલ્હી, 5 દી અને 5 દી દિલ્હી, ખાવા ખીચડી ન રહે સમજ્યા। એટલે કાંઈ હું ઘંટો કરે આ તો હું એક હારી પેટના અમુક મારા કોઈ ફેમસ થઈ ગયા હોય અને અથવા અમુક ઝાઝા પૈસા બનાવી લીધો એટલે ક્રાઇમ કરવો એને કાંઈ નાનીમાં ઓલી નાનું કાંઈક ઓલું ન ગણાય સમજ્યા। ક્રાઇમ કરવો હોય એને સામાન્ય ગણાય। હવે આજે હિરણભાઈ પટેલનો આપણે વિડીયો જોયો એ સોશિયલ મીડિયામાં નામચીન માણસ છે બરાબર। દારૂ પીતા ડ્રાઈવ કરતા દેખાણા ને બીજા બાઇક બધું ભાંગ્યું છે। બાકી શું વિગત હોય તો આપણને નથી ખબર। હવે ગુના કરતા હોય ને આવા દારૂના ને બારૂના આ બધાને છે ને સીધું દિલ્હી લાંબુ થવું પડવું જોઈએ એવું હોવું જોઈએ સમજ્યા। ને 5 દી અને 5 દી જ મુદત આવી જાય બહુ જાજી નહીં આગી તો મહિને આવતો ન વાંધો હવે 5 દી અને 5 દી મુદત અહીંયાથી આવે અહીં ખાઈ પીને નવરો ફ્રેશ થઈને પાછો નીકળી જાય જવા નહીં આવે એવા છે ને 5 વરા લીધો હોય ને એટલે વાયેલી પેઢીને કહેતા જાય કે કાંઈ ગુનો ન કરતા ભૂખ્યા મરી જાય જો પણ ગુનો ન કરતા આવું કંઈક કાયદો લાવો ન કે ભારત દેશ સુધારવાનો નથી। હવે અમુક વિચાર કરો એક વિડીયો મેં જોયો હમણાં 5 વર્ષની બાળકીને બરાબર કોઈ બસનો ડ્રાઈવર છે શાળાની બસ હાંકતા હોય ને હવે એનો બળાત્કાર કર્યો હોય અને હું છોટા ટુકડા કરવા જઈને કાં ભડાકે દેવા દે પણ આપણા હાથની વાત નથી એટલે હવે કાંઈ નહીં ને કે હવે સોશિયલ મીડિયામાં છે ને ખાર ખાઈ જાય આપણે સવારમાં। ચાલો જય સંવિધાન સમજાય ને વંદન ન કે પછી અભિનંદન।